બાપાની જય। ઠાકોર સમાજના તમામ મિત્રોને ભાઈઓ બહેનોને જણાવવાનું કે આપણી આજુબાજુની અંદર જે ભુવાઓ છે અને રવિવાર ભરાવે છે, પાંચમ ભરાવે છે, બીજ ભરાવે છે અને એ લોકો એમ કહે છે કે અમારા અહીંયા હડકવા મટી જાય છે, લખવો મટી જાય છે, બોબડા બોલતા થાય, બેરો હબળતા થાય, વધળો જોતો થાય, કેન્સર મટે। આ બધી વસ્તુ ખોટી છે। કોઈ બોલતુંય નથી થતું, કોઈ વભળતુંય નહીં થતું કે કોઈ ભાળતુંય નહીં થતું અને ભુવાઓ ખોટા તમને રવિવાર ભરાઈ અને એમના ગજવા ભરવાને એમનું ઘર ચલાવવા માટે આ બધું કરી રહ્યા છે। ઠાકોર સમાજ ભોળો સમાજ પડે છે અને ભોળા સમાજને છેતરવા માટે ઠાકોર સમાજમાં બાધા આપી એમના ઘરે ટાળા કરે છે। ટાળા કરીને ખોટા રૂપિયા લઈ જાય છે, એમના ઘરે કાઉત્ર ગાઢે છે। કોઈ કાઉત્ર હોતા નહીં, કોઈ ટાળા હોતા નહીં અને કોઈ કાઉત્ર હોય તો અમને હાલ દેજો, અમે લઈ લે હર। કોઈના ઘેર કાઉત્ર હોય તમે લઈ જાઓ એ ગેરંટી આલે છે। બાકી ભુવા ખોટા પૈસા લઈ જાય છે। આજે ઘટના ઘટે રાયકરણજી થોડું કહેવાય ગયા હતા, એમાં રાયકરણજીના ઉપર હુમલો કરવામાં આવ્યો। વચ્ચે જ્ઞાનીબેને દશામાના વર્તનું જે કીધું હતું અને ખોટું દશામાને જેમ તેમ નાખી દેવાનું એવું વર્તનું કીધું, તેમાં જ્ઞાનીબેન ઉપર પણ આક્ષેપો આવ્યા હતા, એમના ઉપર ખોટી કોમેન્ટો થઈ હતી અને ભુવાજી એમના મનમાની કરતા હોય છે। દરેક ભુવાને મારી નમ્ર વિનંતી છે કે ખોટું કરવાનું બંધ કરો, ન કે આગળની કાર્યવાહી ઠાકોર સમાજ કરવાની છે અને ઠાકોર સમાજમાં જે પણ ભુવો આવે અને ખોટું કરતો હોય તો અમને બોલાવો અને અમે તરત જ આવીને ઊભા થઈ જાઓ અને અમે એમને તરત જ કહી દઈશું કે ભાઈ તું આ ખોટું કરવાનું કે। બાકી મારા ગામની અંદર તમે જોઈ જુઓ કે અમારા ગામની અંદર કોઈ બહારનો ભુવો આવીને બાધા હાલતોય નહીં અને ખોટું અમે કરવા દેતાય નહીં। અમે અત્યારે મંદિરે બેસીને જ આ વિડીયો ગામના લોકોએ ભેગા થઈને બનાવ્યો છે। એટલે દરેક ગામમાં આવી સંમતિ કરી અને ઠાકોર સમાજને નમ્ર વિનંતી કે આપણી સમાજનો પૈસો ખોટી રીતે અંધશ્રદ્ધાની અંદર ડૂબી અને જે જાય છે એ ના જવો જોઈએ। માટે દરેકને વિનંતી કે કોઈ જગ્યાએ રવિવાર ભરવા કે ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં। આપણી ઘરની માતાએ આપણા ઘરના દેવસ્થાને બેસી આરાધના કરવી અથવા તો મોટા મંદિરો જે છે અહીંયા જેની શ્રદ્ધા લાગેલી હોય અહીંયા જાઓ। બાકી ભુવાના પાખંડમાં કોઈએ ફસાવવું નહીં, આટલી અમારી નમ્ર વિનંતી છે। બોલો સદારામ બાપાની જય।